બોટાદના ગઢડામાં આવેલા ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની આજે ચૂંટણી છે। પ્રતિષ્ઠાના જંગ સમાન ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે। વડતાલ તાબાના મંદિરની ચૂંટણીમાં 6 બેઠકો માટે 12 ઉમેદવારો જે છે તે મેદાને છે। ત્યાગી પાર્ષદ અને ગૃહસ્થ વિભાગના ઉમેદવારો જે છે તે ચૂંટણીમાં ઊભા રહ્યા છે। ચૂંટણીમાં મેદાને છે આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે વર્ચસ્વ સ્થાપવાની જે આ લડાઈ છે તેમાં મતદાન થઈ રહ્યું છે। તો તમામ વિભાગના મળીને કુલ 25,405 મતદારો નિવૃત્ત જજ બીજે ગણાત્રા તથા મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે BR વાઘેલાની જવાબદારી હેઠળ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં ત્યાગી એટલે સાધુ અને પાર્ષદ વિભાગ માટે 2 ઉમેદવારો તથા ગૃહસ્થ વિભાગ માટે 4 ઉમેદવારો મળીને આચાર્ય પક્ષ તથા દેવ પક્ષના કુલ 12 ઉમેદવારો વચ્ચે સીધો જંગ ખેલાશે। જ્યારે બ્રહ્મચારી વિભાગના ઉમેદવાર તરીકે દેવ પક્ષના કપિલેશ્વરાનંદજી અગાઉ બિનહરીફ જાહેર થયા છે। તો ચૂંટણી હોવાથી મંદિર પરિસર અને લક્ષ્મીવાડી ખાતે મતદાન મથકો પર કલમ 144 લાગુ કરવામાં આવી છે। ચૂંટણી માટે બંદોબસ્તમાં પોલીસ કર્મચારીઓ તૈનાત રાખવામાં આવ્યા છે। આવતીકાલે મતગણતરી બાદ પરિણામ સામે આવશે। તો જે રીતે ધર્મયુદ્ધ જોવા મળી રહ્યું છે તેનું પરિણામ આવતીકાલે આવશે। કોઈ જાતની મુશ્કેલી વગર શાંતિપૂર્ણ મતદાન શરૂ થયું છે। બહોળી પ્રમાણમાં હરિભક્તોની હાજરી ખૂબ વિશાળ પ્રમાણમાં જોવા મળી રહી છે। ત્યારે ગોપીનાથજી મહારાજના વહીવટમાં આ હરિભક્તોને ખૂબ વિશ્વાસ છે, આ બોર્ડમાં ખૂબ વિશ્વાસ છે, દેવ પક્ષમાં ખૂબ વિશ્વાસ છે। ત્યારે આટલા બધા હરિભક્તો બધા મત દેવા પધાર્યા છે। શાંતિપૂર્ણ સ્વામિનારાયણ ભગવાનનું અંતિમ સ્થાન એવો મહાપ્રસાદીભૂત લક્ષ્મીવાડી એમાં જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે કોઈ જાતની કોઈ મુશ્કેલી ક્યાંય કોઈને પડી નથી, પડતી નથી। ચેકિંગ ફ્રિસ્કિંગ યોગ્ય રીતે થાય તે માટે યોગ્ય પોલીસ બંદોબસ્ત છે તથા ક્યુ મેનેજર્સની સાથે તેમની સાથે મતદાર યાદીમાં નામ ચેક કરવા માટે યોગ્ય માણસો પણ બેસાડવામાં આવ્યા છે તથા પૂરતી સંખ્યામાં એન્ટ્રી ગેટ્સ વગેરે બનાવવામાં આવ્યું છે જેથી સમગ્ર વ્યવસ્થા છે તે શાંતિ રીતે અને ચુસ્ત રીતે જળવાય। આ માટે અંદર વિડીયોગ્રાફર છે તે ચૂંટણી અધિકારી દ્વારા રાખવામાં આવ્યા છે। તેઓ સમગ્ર પ્રક્રિયા છે તેનું વિડીયો રેકોર્ડિંગ અને તેનું સંગ્રહ છે તે કરશે।